કોલ્ડ સ્ટોરેજ મામલે પ્રવીણ માળીનું નિવેદન છે। કોંગ્રેસ ખોટા આક્ષેપ લગાવી રહી છે। સરકારે અગાઉ 200 કરોડની સબસિડી જાહેર કરી હતી। સરકાર બટાકાના ખેડૂતોની પડખે જ છે। કોલ્ડ સ્ટોરેજની કેપેસિટી પણ હવે વધારાઈ છે। જ્યારે પણ ભાવ વગડે ત્યારે સરકાર એના પડખે રહે છે। આ માત્ર ને માત્ર આવા બયાનબાજી કરી અને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। સરકારનું પૂરું નિયંત્રણ પણ છે। સરકારે સંગ્રહ કરવા માટે આજે એક કોલ્ડ સ્ટોરેજ એટલે કે માત્ર 2 લાખ કટ્ટાની કેપેસિટીથી 3 કરોડની કેપેસિટી કરવાનું જો કામ કર્યું હોય તો સબસિડી આપીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કરેલું છે। અને હવે વાત કરીશું આક્રોશની। તો આરોગ્ય કર્મીઓની હડતાલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન છે। કર્મચારીઓ સાથે વિભાગે બેઠક કરી હતી અને કર્મચારીઓ અમુક મુદ્દા પર અડગ હતા। તેમના જે પણ યોગ્ય મુદ્દા હતા તે માનવામાં આવ્યા છે। ઇમરજન્સી સેવા હોવાથી એસ્મા લગાવ્યો છે। કેવળ ને કેવળ વાતચીતનો દોર ટૂંકાવી અને સીધા હડતાલ ઉપર જવું એ યોગ્ય નથી, કારણ કે ગુજરાતના નાગરિકો અને આરોગ્યના વિષયના કારણે એમની આ હડતાલ અમારી દ્રષ્ટિએ બિલકુલ ગેરવ્યાજબી છે। આરોગ્ય કર્મચારી હડતાલ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે। સરકાર કર્મચારીઓ સાથે અન્યાય કરતી હોવાની વાત કરી, સાથે જ કર્મચારીની માંગણી ન સ્વીકારતી હોવાનો આરોપ લગાવ્યો। સરકારે ચૂંટણી પહેલાં જ્યારે આરોગ્ય કર્મચારીઓ જ્યારે આંદોલન કર્યું ત્યારે એમણે સમાધાન કરીને એમને જે 4 માંગણીઓ હતી 4 માંગણીઓને સ્વીકાર કર્યો હતો। 2 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો પછી પણ સરકારે એ માંગણીઓનો સ્વીકાર કર્યો નથી। માટે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર વચનો તો ચોક્કસ આપે છે, સમાધાનો ચોક્કસ કરે છે, પણ એનો અમલ કરતી નથી। પીટીસી અને ટેટ ટાટ ઉમેદવારોની માંગ છે 1 થી 5માં ધોરણ 1 થી 5માં જગ્યા વધારવા માટે માંગ કરી છે। જિલ્લા કલેક્ટરને આપ્યું છે આવેદનપત્ર। ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા માટે રજૂઆત કરાઈ છે। હાલ પ્રાથમિકમાં 21,000થી વધુ જગ્યા ખાલી છે। ભરતી નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે। કે સરકારે જે ભરતી અમને આપી છે તે ખૂબ જ ઓછી છે। 25% જેટલી ભરતી અમને આપવામાં આવી છે અને અમારી એક રજૂઆત છે કે તમે ખાલી જગ્યાના 50% જેટલી ભરતી અમને આપો। હાલ 31/5/2025ની સ્થિતિએ 22,000થી વધુ શિક્ષકો ખાલી છે અને તેમાં માત્ર 25% એટલે કે 5,000ની ભરતી કરે છે। અમારી હવે ઉંમર પણ પૂરી થવા આવી છે, હવે ટેટ પણ છેલ્લી ગણાય છે, નવી પરીક્ષા પદ્ધતિ આવવાની છે। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જે હાલ ભરતી બહાર પાડી છે તેમાં વધુ સંખ્યામાં ઉમેદવારો લે। જૂની પેન્શન યોજના લાગુ ન કરાતા શિક્ષકોનો વિરોધ છે। એએમસી સ્કૂલના શિક્ષકોએ પોસ્ટકાર્ડ અભિયાન થકી વિરોધ નોંધાવ્યો। પીએમ અને મુખ્યમંત્રીને 1 સપ્તાહ સુધી પોસ્ટકાર્ડ લખી જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે માંગ કરાઈ છે। તો રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ પણ જૂની પેન્શન યોજના લાગુ ન કરાતા વિરોધ થયો છે। 1/4/2005 પહેલાંના જે શિક્ષકો છે એમને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 8/11/2024ના રોજ ઠરાવ પણ થઈ ગયો છે, પરંતુ એનો સૈદ્ધાંતિક અમલ હજુ સુધી કરવામાં આવેલ નથી। તો શિક્ષકો અને કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે અને એના સંદર્ભે આજ રોજ વડાપ્રધાનશ્રીને પત્ર લખવાનો કાર્યક્રમ અમે કરેલ છે અને જો આ પત્રની પણ કોઈ અસર નહીં થાય તો અમે આગળ આંદોલનના માર્ગે જવાના છે। ગુજરાત સરકાર દ્વારા 1/4/2005 પહેલાંના સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવેલો છે, પરંતુ આજ સુધી તેનો અમલ કરેલો નથી। તો તેના માટે અત્યારે પોસ્ટકાર્ડ દ્વારા જે એક ઝુંબેશ છે તે અમે હાલ શરૂ કાર્યરત કરી છે। અને વાત કરીશું પોલીસનો દંડો, તંત્રનો હથોડો। બનાસકાંઠામાં પોલીસ અને બુટલેગરો વચ્ચે ઝપાઝપી। મગરવાડમાં પોલીસ કાર્યવાહી સમયે જ ઘર્ષણ થયું છે। 72 લીટર દેશી દારૂ, 20 લીટર વોશ જપ્ત કર્યું છે। એક સગીર સહિત 9 બુટલેગરો સામે ફરિયાદ પણ દાખલ કરાઈ। પોલીસે એક બુટલેગરની અટકાયત પણ કરી છે। 2 લોકોના ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપી નખાયા છે।
અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી. દરિયાપુરમાં કુખ્યાતોના ઘરે કાર્યવાહી કરાઈ છે. મનપસંદ જીમખાનામાં ડિમોલિશન. એએમસીને સાથે રાખીને કાર્યવાહી કરાઈ છે. જીમખાનામાં ગેરકાયદેસર બાંધકામ તોડાયું છે. જીમખાનાનો 3જો માળ પણ તોડી પડાયો છે. મહેસાણામાં મારામારીના કેસમાં એકની ધરપકડ. પોલીસે આરોપીને કરાવ્યું છે કાયદાનું ભાન. રતન વિહાર સોસાયટીમાં કરી હતી મારામારી. ચૌધરી સ્મિત ઉર્ફે સીમો કાળુભાઈની ધરપકડ કરવામાં આવી છે. જામનગરમાં અસામાજિક તત્વો સામે એક્શન. પીજીવીસીએલ સાથે પોલીસના દરોડા છે. પૂર્વ કોર્પોરેટરના ઘરે વીજ ચોરી ઝડપાઈ છે. 3 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે. પૂર્વ કોર્પોરેટર અસલમ ખિલજીને 3.52 લાખનો દંડ પણ ફટકાર્યો છે.